હા, ખેડૂત જોવા હેરાનગીરી આમ જો ખરો તડકો છે 2 વાગ્યા ઉનાળાના. નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. આપ જોઈ શકો છો હાર્વેસ્ટર ઘઉંનું કટિંગ ચાલી રહ્યું છે. આ છે બીજું હાર્વેસ્ટિંગ સૌરાજ કંપનીનું, એ આપ જોઈ શકો છો. આશરે દાંડા રાખે છે ને આડા પૂરેલા ઘઉં પણ લઈ લે છે. આ છે અમારે ઘુગા કાકા દાડા. તમારા ઘઉં છે કેટલા વાવ્યા? હે 3-4 વીઘાના છે. હા, તમારે હમણાં અડધી કલાકમાં કામ પૂરું ઘુગા કાકા. હે હા, કુંવળ તમારે થોડુંક આતે ભેગું કરવું પડશે એમ. હા, એ હાશું. હા, આ કૂવો એની ફરતે રાઉન્ડ લે છે. આ બાજુ કૂવો છે, એ પણ નજીકથી બતાવું મિત્રો. જોઈ શકો છો પાછળ કુંવળ પગાવે છે. આમાં 1000 રૂપિયા લે છે અને 90 મણનું આનું ખાનું છે. સૌરાજ કંપનીનું મશીન છે, જોઈ શકો છો. આશરે 4 વીઘાના છે. શરૂ કર્યું છે એટલું સરસ કરતી છે કે મારું. આ કેટલા હોર્સ પાવરનું છે? 105 હોર્સ પાવર. આમાં દાણા કેટલા મણ સામે? 100 મણ. હા, આ આશરે કલાકે કેટલા વીઘા લે? 10 વીઘા. એક શેઠે હોય તો 10 વીઘા. અને ભાવ શું લ્યો આનો? 1000 રૂપિયા. આ કામ બહુ સારું છે આનું. મજૂરી અત્યારે મળતી નથી એટલે આ બહુ ઝડપથી તાત્કાલિક કામ થઈ જાય. સૌરાજ કંપનીનું છે ને? સૌરાજ કંપની. આ મિત્રો 3-4 વીઘાના ઘઉં છે. હમણાં અડધી કલાકમાં લઈ લી છે. ટૂંકું છે ને એટલે અડધી 20 જ મિનિટ થાય છે. ટૂંકું રહ્યું ને એટલે વાવ ગોળમાં થોડોક ટાઈમ લાગે ને. તમને નજીકથી બતાવું ખેડૂત મિત્રો મશીન જોઈ શકો છો. તે મશીનવાળા ભાઈ જ હતા, એની સાથે જ આપણે વાતચીત કરી છે. એનું એવું કહેવું છે એક સરખું પડવું હોય તો 10 વીઘા લઈ લે 1 કલાકમાં. અને આડા પડેલા ઘઉં પણ ખેડૂત મિત્રો લઈ લે છે. કોઈ મિત્રો એમ કહેતું હોય કે નીચે આડા પડી ગયેલા ઘઉં ન લે, પણ આ હું મારી નજરે જોઈ રહ્યો હતો. આ ડ્રાઈવર તમને બતાવું, આડા પડેલા ઘઉં પણ લઈ લે. અને કોઈ જમીનમાં પથરા ન પડ્યા હોય નીચે કોઈ મોટા, તો નીચેથી પણ કટિંગ કરીને લઈ લે. જો પથ્થરવાળી જમીન હોય તો થોડુંક નીચે લેવામાં બીક રહે. તો પથ્થર નથી, નીચે આડા પડી ગયેલા પણ લઈ લે. જોઈ શકો છો સૌરાજ કંપનીનું છે હાર્વેસ્ટર. અને જેમ બને તેમ ખેડૂત મિત્રો થોડોક લાંબો સાહ હોય તો તેને કામ કરવાની ડ્રાઈવરને વધારે અનુકૂળ આવે. કારણ કે એમાં વાળ ગોળ થાય એટલે આની થોડીક હાર્વેસ્ટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વધારે હોય, જેથી આને થોડીક પગતાણ જેવી પટ્ટો જમીનનો હોય હરખો તો ઝડપથી કામ થાય. એમના શેઠ પોતે વાત કરી, એણે કીધું કલાકમાં 10 વીઘા લઈ લે એક ચારો પટ્ટો હરખો હોય તો. આમાં ઘણો ઘઉં આડો પડી ગયેલો છે, આપ જોઈ શકો છો. આડા પડી ગયેલા ઘઉં છે
એ ખેડૂત મિત્રો ઘરના જે છે તે ઘઉંની ઉપર વાઢી અને ઉપર નાખી રહ્યા છે, જેથી કરી બધા ઘઉં લઈ લે છે. હા જયંતિભાઈ, તમારા ઘઉં છે ને? કા ભાઈ કેમ મેળ નથી? આથી ઝડપથી કામ તમને કેવું મળે ભલા મને? હા એ લઈ લેશે, પણ આની ઉપર નાખી દો એટલે બધું ઉપાડી દઈશ. હા આડા પડી ગયેલા ઘઉં ખેડૂત મિત્રો ઉપર પાથરા નાખે છે, જેથી કરીને હાર્વેસ્ટરમાં તમામે તમામ ઘઉં લઈ છે. આ જયંતિભાઈ મહેનત બહુ કરે છે ખેતીમાં, સમજ્યા? અરે ભાઈ ઘણું છે, સમજ્યા? હરમત નહીં હારો હોય નહીં હોય આમાં ખેડૂતને. દાણા નીણ થઈ જાય એટલે ખેડૂત હરમત નહીં હારો હોય નહીં. હું કયો શકું કાકા? ખેડૂતને આપણે હેરાનગતિ લખાવીને આવ્યા છીએ. હા મજૂરની શોર્ટેજ છે એ હાશું. આ મજૂર કરતા આ સસ્તું પડે હો. એ તો ઉમળી ગયેલા ઘઉંમાં તો ધૂળ આવે જ ને. હા કેટલા જયંતિભાઈ કેટલા મણ આવ્યા? 2 મણ. ઓલા નીચે રહ્યા અલગ 3.5 મણ જે હોય છે ને? 3.5. હા પછી હમણાં ઢગલો ઘઉંનો બતાવી તમને ખેડૂત મિત્રો. હા ઉતારો કેવો છે તે પણ સંપૂર્ણ બતાવીશું તમને. આને કેટલા પાણ પાયા તમે? 7-8. તો દાણો તો મેં જોયો હમણાં સારો હતો, એટલે પાક તો સારો જ છે. તમને આગળ ખેડૂત મિત્રો દાણાનો ઢગલો કરવી તે પણ પૂરો બતાવશું. આમ તો ખેડૂત મિત્રો જયંતિભાઈનું એવું કહે છે, ખેડૂતને શાંતિ જ નથી, તડકાનું પણ કામ કરવું પડે એવું જયંતિભાઈનું કહેવાનું છે. જો આ ખેડૂતની વેદના છે ખેડૂત મિત્રો, જોઈ જુઓ. રાત દિવસ પરસેવો પાડે અને લોહીનું પાણી કરીને મહેનત કરે છે, છતાં ખેડૂતને શાંતિ નથી, આવું ખેડૂત જણાવે. તમે પણ ખેડૂત મિત્રો જણાવજો કે ખેડૂતની આ દુર્દશા જોઈને સરકારને પણ કંઈક થવું જોઈએ ભાવતાલમાં, એવું ખેડૂતનું કહેવાનું છે. ખેડૂત મહેનત પૂરતી કરે છે. દીકરાની વેદના માતા સમજે ને એવી ખેડૂત સમજે છે. બરોબર, સરકાર કોઈ સમજતું નથી. સાચી વાત છે તમારી. ના ના વાત 100%ની જયંતિભાઈ તમારી. ના ના ખેડૂતને આ વિડીયો મારફત આપણે સરકારને પણ ખેડૂત જો બીજા ખેડૂત મિત્રોને શેર કરે તો ખેડૂતને પણ જાણ થાય કે ખેડૂત ખરા તડકાનો 40 ડિગ્રીના તાપમાનમાં પણ આ ખેતર વસાળે. હા હા બધા ખેડૂત મિત્રો જુઓ, 40 ડિગ્રીના તાપમાનમાં પણ ખેડૂત ખરે તડકે મહેનત કરી રહ્યો છે. તો જરાક ખેડૂતનો તમે વિચારને જરાક વિચારજો કે ખેડૂતનો કેવો પ્રોબ્લેમ છે અને કેટલી તકલીફમાં છે. આપણે આ મજૂર નથી અને ઘરના માણસો ઓછા હોય એટલે આ કરવું પડે છે. ખેડૂત મિત્રો આ બાજુ આવ્યો છે તો તમને આગળ બતાવો ખેડૂત મિત્રો, ઘઉંનો ઢગલો કરે એટલે બતાવું. આમાં 100 મણનો સ્ટોર થાય છે દાણાનો. આપણે ઘઉંનો તાળીઓ પાસે
કે દેશ માટે થઈને ખેડૂત રાત દિવસ એક કરી લોહીનું પાણી પરસેવો પાડે અને મહેનત કરી રહ્યો તો એને તેના યોગ્ય વળતર મળી રહે ખર્ચા પ્રમાણે એના ભાવ મળવા જોઈએ. ખેડૂતનું એવું કહેવાનું છે કે આ ભાવ તાલમાં ખેડૂત બેઠો ન થાય તો જરાક સરકાર આને વિચાર કરે અને ખેડૂતની વેદનાને વાસા આપી અને કાંઈક આનું નિવારણ કરે એવી ખેડૂતની માંગ છે કે રાત દિવસ ખેડૂત કાંઈક તડકો અને ચોમાસું બધી વેદના વેઠી સહન કરી અને ખેડૂતનો તાત અન્નદાતા જે અન્ન પૂરું પાડતો હોય તેની વેદનાને સરકારે વાસા આપીને સમજવું જોઈએ. પૂરતા યોગ્ય ભાવ મળવા જોઈએ. અત્યારે આ ખેતીના ખર્ચા દવા ખાતર બિયારણ અને ટ્રેક્ટર તમે કોઈ એન્જિનિયર હોય આનો ખેતીનો તો આંકડા મારી અને જરાક હું વિચારજો કે આજે ખેડૂતનો તાત એટલે કે જગતનો બાપ જે અન્ન પકવી રહ્યો છે તમામ જણસીને ઉત્પાદન મહેનત કરીને આપી રહ્યો છે એની વેદનાને સમજો એવું ખેડૂતોનું બધાનું કહેવાનું થાય છે. તો તમને આગળ વિડીયો બતાવો. ખેડૂત મિત્રો આ વિડીયો ગમે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી ખેડૂતની વેદનાની વાર્તા છે તે સરકાર સુધી પહોંચે. ઘઉં સ્ટોરેજ જે કર્યો છે ખાનામાં તે આપણે ખેડૂત મિત્રો બતાવું. 2.5 વીઘાના છે ઘઉં. આગળ તમને ઘઉંનો ઢગલો બતાવો કેવો ઉતારો આવે છે ઘઉંનો એ તમને આગળ બતાવું ખેડૂત મિત્રો. જોઈ શકો છો દોરી આવે પાણી પડે. પાણીનો ઓલો ધોર્યો આવે તો એમાં આવે જિંદુભાઈ. હા ધોરી આવે તો બધું મૂંગણ ઘટશે આપણે. પૂતળા થોડાક આવ્યા લીલા છે પડે ને એટલે પૂતળા આવે ને ન આવે એટલા બધા.